સ્પષ્ટપણે માનું છું કે સામાજિક સંસ્થાઓમાં ક્યાંય વિવાદ ન હોય, બંને સાથે મળી પરસ્પરના પૂરક બની સમાજની સેવા કરે એવી કાર્યવાહી હાથ ધરવી જોઈએ અને સમાજના આગેવાનોએ આ વિખવાદનો અંત લાવવા માટે તમામ પ્રયત્નો કરવા જોઈએ. ખોડલધામ અને સરદાર ધામનો વિવાદ હવે દિવસે ને દિવસે વધુ વણસી રહ્યો છે. જ્યારથી જયંતી સરધારા પર હુમલો થયો અને તે બાદ પીઆઈ સંજયને સસ્પેન્ડ કરવામાં આવ્યા તે બાદ આ વિવાદ હવે વધુ ને વધુ વણસી રહ્યો છે. જોકે અત્યારે હાલ પીઆઈ સંજય છે તેમની સમર્થનમાં જે સરદાર ગ્રુપ છે તે સામે આવ્યું છે, પરંતુ હવે આ બધાની વચ્ચે એક રાજકીય નેતાની એન્ટ્રી થઈ છે. રાઘવજી પટેલ છે તેમનું આ વિષયને લઈને સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે. તેની સાથે જ તેમણે અનેક મોટા ખુલાસા પણ કર્યા છે. શું છે સમગ્ર વાત અને ખોડલધામ અને સરદાર ધામના વિવાદને લઈને રાઘવજી પટેલે કયા ખુલાસા કર્યા છે તેના વિશે જ વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાઘવજી પટેલ એક એવા રાજકીય નેતા છે જે દરેક વિષયને લઈને પોતાના નિવેદનો આપતા હોય છે. આ બધાની વચ્ચે અત્યારે હાલ રાજકોટમાં જે ખોડલધામ અને સરદાર ધામનું જે બબાલ ચાલી રહી છે, જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને રાઘવજી પટેલે સૌથી મોટો ખુલાસો કરી દીધો છે. તેમને એવું પણ કહ્યું છે કે જો જરૂર પડશે તો હું પણ આમાં વચ્ચે પડીશ. સૌથી પહેલા તો રાઘવજી પટેલને જ સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે. મારી પાસે કોઈ વિશેષ માહિતી નથી, પણ આવું ન બનવું જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. સમાધાનના પ્રયાસ આપના તરફથી સમાજમાં જરૂર પડે અને અમને બોલાવશે તો ચોક્કસપણે અમે આ સમાધાન માટે પ્રયત્નો કરશું. સંસ્થાઓને ક્યાંક આવા વિવાદમાં ચહેરો છો, તમે શું કહેશો? બે સંસ્થાઓ વચ્ચેનો વિવાદ શાંત પાડવાની કોશિશ જે કંઈ પણ થઈ રહ્યું છે વ્યક્તિગત વિવાદમાં સંસ્થાઓ હું સ્પષ્ટપણે માનું છું કે સામાજિક સંસ્થાઓમાં ક્યાંય વિવાદ ન હોય, બંને સાથે મળી પરસ્પરના પૂરક બની સમાજની સેવા કરે એવી કાર્યવાહી હાથ ધરવી જોઈએ અને સમાજના આગેવાનોએ આ વિખવાદનો અંત લાવવા માટે તમામ પ્રયત્નો કરવા જોઈએ. મારી પાસે કોઈ વિશેષ માહિતી નથી, પણ આવું ન બનવું જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે. સમાધાનના પ્રયાસ આપના તરફથી સમાજમાં જરૂર પડે અને અમને બોલાવશે તો ચોક્કસપણે અમે આ સમાધાન માટે પ્રયત્નો કરશું. સંસ્થાઓને ક્યાંક આવા વિવાદમાં ચહેરો છો, તમે શું કહેશો? બે સંસ્થાઓ વચ્ચેનો વિવાદ શાંત પાડવાની કોશિશ જે કંઈ પણ થઈ રહ્યું છે વ્યક્તિગત વિવાદમાં સંસ્થાઓ હું સ્પષ્ટપણે માનું છું કે સામાજિક સંસ્થાઓમાં ક્યાંય વિવાદ ન હોય, બંને સાથે મળી પરસ્પરના પૂરક બની સમાજની સેવા કરે એવી કાર્યવાહી હાથ ધરવી જોઈએ અને સમાજના આગેવાનોએ આ વિખવાદનો અંત લાવવા માટે તમામ પ્રયત્નો કરવા જોઈએ. સૌથી પહેલા રાઘવજી પટેલ દ્વારા કહેવામાં આવે છે કે તેમને આના વિશે વિસ્તૃત માહિતી નથી, તે છતાં પણ તેમણે કહ્યું કે જો મારે જરૂર પડશે તો આ વિવાદમાં હું ચોક્કસથી વચ્ચે પડીશ. તેની સાથે જ તેમને સમાધાન લાવવાની પણ વાત કરી હતી. જોકે ભાજપના અનેક એવા ધારાસભ્યો છે, અનેક એવા નેતા છે જેનું એક બાદ એક હવે નિવેદન સામે આવી રહ્યા છે. જોકે હવે આ ખોડલધામ અને સરદાર ધામનો વિવાદ રાજકીય વળાંક લઈ રહ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે. થોડા દિવસ અગાઉ જ્યારે જયંતી સરધારા પર હુમલો કર્યો હતો પીઆઈ સંજયે, તેના આરોપ ઉપર અત્યારે હાલ આ વિવાદ વધુ ને વધુ વકર્યો છે. કારણ કે એક બાદ એક સંજય પીઆઈ છે તેના સમર્થનમાં આવી રહ્યા છે. અમુક લોકો છે જેના ઉપર હુમલો થયો છે જયંતી સરધારા તેમના સમર્થનમાં આવી રહ્યા છે. એટલે હવે આ વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પરંતુ હવે આ બધાની વચ્ચે જે ખોડલધામના ટ્રસ્ટી છે તેની સાથે જે સરદાર ધામના ટ્રસ્ટી છે તે લોકો ક્યાંક ચૂપી સાંધીને બેઠા છે. પરંતુ આપણે આની પહેલા પણ ખોડલધામના જે ટ્રસ્ટી હતા રમેશ ટીલાળા, તેમનું પણ આપણે એક નિવેદન સાંભળ્યું હતું. તેમને પણ જણાવ્યું હતું કે જે પ્રમાણે અત્યારે હાલ આ ઘટના બની રહી છે, જે પ્રમાણે વિવાદ વધી રહ્યો છે તેને હું વખોડી કાઢું છું. એટલે ક્યાંક એવું પણ કહી શકાય કે જે ખોડલધામના ટ્રસ્ટી છે તેની સાથે તે સરદાર ધામના પણ ટ્રસ્ટી છે. તે ટ્રસ્ટી છે તેમણે એવું કહ્યું કે હું અત્યારે આ વિવાદ ચાલી રહ્યો છે તેને વખોડી રહ્યો છું. તેની સાથે તે ધારાસભ્ય પણ છે. એટલે એવું પણ કહી શકાય કે હવે એક બાદ એક રાજકીય નેતાઓ જાણે આમાં એન્ટ્રી કરી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે આપણે રાઘવજી પટેલને પણ સાંભળ્યા. રાઘવજી પટેલે પણ એ જ પ્રમાણેની વાત કહી કે જો જરૂર પડશે તો હું ચોક્કસથી આ વિવાદમાં વચ્ચે પડીશ અને આનું સમાધાન લાવવું ખૂબ જરૂરી છે. જોકે અત્યારે હાલ ગુજરાતના રાજકારણમાં પણ નવા જૂની થવાના એંધાણ છે. ત્યારે આ બધાની વચ્ચે હવે રાજકારણે કંઈક નવું ઝંપલાવ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે.
છે, કારણ કે હવે ખોડાલધામ અને સરદારધામનો આ વિવાદ છે તે રાજકીય વળાંક લઈ રહ્યો છે. તેને જ લઈને હવે એક બાદ એક રાજકીય નેતાઓના મોટા ખુલાસા અને તેમના નિવેદનો સામે આવી રહ્યા છે. ત્યારે આ વિષયને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.